શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે વર્ષા ઋતુમાં સ્વાસ્થ્ય સંભાળ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. ચોમાસું ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણેની એક મુખ્ય ઋતુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિન્દુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના 4 મહિના ચોમાસાની ઋતુ હોય છે. જૂનથી સપ્ટેમ્બર સુધીની ઋતુ દરમિયાન અરબી સમુદ્ર પરથી વાતા નૈઋત્યના એક ધારા ભેજવાળા પવનો ભારતીય ઉપખંડ પર ફૂંકાય છે અને પ્રદેશ ભેદે ભારે કે ઓછો વરસાદ આપે છે. આ ગાળા દરમિયાનની ઋતુને નૈઋત્ય કોણી મોસમી પવનોની ઋતુ અથવા વર્ષા ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ લાવનારી ઋતુઓની રાણી ગણાતી આ ઋતુ ઉનાળાની આકરી ગરમીથી રાહત તો આપે છે, પરંતુ તે તેની સાથે કેટલીક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ લઈને આવે છે. ઠેર ઠેર ભરાયેલા પાણી, ભેજમાં વધારો અને તાપમાનમાં થતો ફેરફાર વિવિધ પ્રકારના વાયરસના ઉપદ્રવ માટે આદર્શ વાતાવરણ સર્જે છે. ચોમાસું એક એવી ઋતુ છે કે જેમાં ઠંડક, ભેજ, વરસાદ અને ગંદકીને કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાતા હોય છે. તેથી આ ઋતુમાં શરીર પર જીવાણુઓના હુમલાનો ભય વધુ રહે છે. જો યોગ્ય રીતે સ્વાસ્થ્યની કાળજી ન લેવામાં આવે તો પેટની તકલીફ, તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, સ્કિન ઇન્ફેક્શન, દૂષિત ખોરાક અને પાણીને કારણે ટાઇફોઇડ, કોલેરા જેવી બીમારીઓ સરળતાથી પેદા થઈ શકે છે. તેથી ચોમાસામાં શરીર સ્વસ્થ રાખવા માટે સ્વાસ્થ્ય સંભાળવી અતિ આવશ્યક છે. તે માટે કેટલીક બાબતો પર જરૂર ધ્યાન આપીએ, જેવી કે ચોમાસામાં બહારના ખોરાક જેવા કે પકોડા, ચાટ, ભજીયા વગેરે ટાળવા જોઈએ, કારણ કે ભેજ અને ગંદકીને કારણે તેમાં ઇન્ફેક્શન હોઈ શકે છે. ફ્રેશ, ગરમ અને ઘરનું પોષણયુક્ત ભોજન લેવું, હળદરવાળું દૂધ પીવું, તુલસી આદુની ચા, લીંબુ પાણી ભેજના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. કાચા શાકભાજી કે ફળો વાપરતા પહેલા તે સાફ પાણીથી ધોઈ લેવા જોઈએ. પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બહારનું પાણી પીવાથી ટાઇફોઇડ, હેપેટાઇટિસ જેવી બીમારીઓ થવાની શક્યતા હોય છે. હંમેશા ફિલ્ટર કરેલું અથવા ઉકાળેલું પાણી પીવું. પાણીની બોટલ કે કુલરની સાફ સફાઈ નિયમિત રાખવી. વરસાદમાં ભીંજાઈ જવાય તો તરત સુકાવા અને સાફ કપડાં પહેરવા. ખાસ કરીને ભોજન પહેલા અને પછી હાથ ધોવાની આદત સતત રાખવી. નખ લાંબા ન રાખવા, કારણ કે તેમાં બેક્ટેરિયા ભેગા થાય છે. બિનજરૂરી રીતે પેદા થયેલી ભેજવાળી જગ્યા પર ન જવું. ઘરની આસપાસ પાણી ન થંભવા દેવું, કારણ કે એડિલિસ મચ્છરો ત્યાં ઈંડા મૂકે છે અને ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવે છે. દરવાજા બારીમાં મચ્છરની જાળ બાંધવી. દરરોજ મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરના ખૂણાઓમાં ફંગસ ન વધે તે માટે દવા છાંટવી. ભીના કપડાં પહેરી ન રાખવા. સદાય સૂકા અને સાફ કપડાં પહેરવા. છત્રી, રેનકોટ વગેરે વિના બહાર ન જવું. ખંજવાળ કે ફૂગ સંબંધિત ત્વચાની સમસ્યાઓથી બચવા માટે ટેલ્કમ પાવડર કે મેડિકલ ક્રીમનો ઉપયોગ કરવો. યોગ, પ્રાણાયામ, ધ્યાન વગેરે નિયમિત કરવાથી શરીરમાં ઉત્સાહ અને એનર્જી રહે છે. વિટામિન સી એટલે કે ખાટા ફળો ઉપરાંત દૈનિક ખોરાકમાં આદુ, મરી, તુલસી વગેરેનો ઉપયોગ કરવો. આયુર્વેદિક અને કુદરતી ઉપચારો દ્વારા યોગ્ય ઉપાયો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. એક તરફ ચોમાસાની ઋતુમાં આકરી ગરમીથી ખૂબ જરૂરી રાહત મળે છે અને ચોમેર સુંદરતા ફેલાઈ જાય છે, ત્યારે આરોગ્ય સામે ઉભા થયેલા જોખમોથી ચેતવું પણ એટલું જ જરૂરી છે. ખૂબ જ સરળ નિવારક પગલાઓ લેવાથી અને યોગ્ય સ્વચ્છતા જાળવવાથી આવી સર્વસામાન્ય બીમારીઓને દૂર રાખીને ચોમાસાની ઋતુનો આનંદ માણી શકાય છે. ચોમાસું આનંદદાયક ઋતુ હોવા છતાં તેમાં થતી ભેજ અને ગંદકીને કારણે સ્વાસ્થ્ય સામે મોટી પડકારજનક પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. પણ થોડી નિયમિત સાવચેતીથી આપણે પોતાની જાતને સ્વસ્થ, સુરક્ષિત અને આનંદિત રાખી શકીએ. સાચો આનંદ માણવા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ મુજબ રૂટીન કાળજી એ હાલના દિવસોમાં સદાય બીમારીથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. તન મનની સ્વસ્થતા સંગ રહે, ઋતુઓની રાણી વર્ષાનો ઉમંગ રહે તેવી શુભકામનાઓ.